પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। આજકાલ લોકસભાની ચૂંટણીના પડઘમ ચાલુ થઈ ગયા છે, ત્યારે કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે ભારતીય જનતા પાર્ટીની અને પાટણ લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બેઠકો ઉપર બેઠક કરી રહ્યા છે, મતદારોને રીઝવવા માટે અથાગ પ્રયત્ન પણ કરી રહ્યા છે। તેવામાં વાત કરીએ તો કાંકરેજ તાલુકાના તેરવાડા ગામે ભારતીય જનતા પાર્ટીની અને પાટણ લોકસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અને પાટણ સીટ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અણદાભાઈ પટેલ તથા ભરતસિંહ બટેશરિયા, હરગોવનભાઈ સિરવાડિયા તથા સુખદેવસિંહ સોઢા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીએ કરેલ વિકાસની વાતો કરી હતી। આ પ્રસંગે ભરતસિંહ ડાભીને જંગી લીડથી જીતાડવા માટે મત આપવા આહવાન પણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી હાથ મજબૂત કરવા અપીલ કરાઈ હતી। આ પ્રસંગે ગામના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા હતા। આ સભાના અંતે શિલાજીએ પણ આભાર વિધિ કરી હતી। રિપોર્ટર જીડી ગજ્જર, બનાસકાંઠા।